આજ રજા રાખીને મંગળવારની મજા ગોતે. હેલો ગાઈસ, જો ગુડ મોર્નિંગ તમે તો થઈ ગયા તૈયાર જ નહીં કરે હો થઈ જાય તો 9 વાગે નહીં જવાનું આ તો 9 વાગે નહીં જવાનું તા રવિવારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ જો જાય છે નોકરી હવે જય દ્વારકાધીશ સાંજે મળીએ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના નવા બ્લોગ પર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. આજે સવારમાં મસ્તનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે અને એ લોકોનું બધું જે ઘરનું કામ કરે છે. આમની અમારે રોટલી બનાવશે, અમારા સેન્ડી છે એ કપડાં ધોવે છે અને હું અત્યારે જઈશ થોડી વાર નીચે, કારણ કે બીજું આજ થોડુંક રવિવાર છે ને થોડુંક એવું છે કે જવું છે આપણે મોરિયા, કારણ કે હમણાં છેલ્લા 2 મહિનાથી ગયા નહીં. આપણે મકાનનું કામ કેટલે પહોંચ્યું છે તો મકાનનું જોવા જશું અને ત્યાં જશું આપણે ઓડ કમોડે જશું મેળીમાના દર્શન કરવા, અનુપતાપોરની મેળીમાના દર્શન કરશું અને ત્યાંથી રિટર્નમાં આવશું ચાચરાવાડી ખોડિયાલમાના દર્શન કરવા. તો પછી તમને બી દર્શન કરી તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે બહુ મસ્ત મારો ફોન ચાલુ થઈ ગયો. જો સરસ મજાનો ચાલે. શું વાત છે? એટલે પેલો વાહુ નહીં લીધો મોરે આવવાનો ફોન પાડવાની પહેચાન. ચલો મિત્રો, ઘરેથી નીકળી ગયા અને હવે આપણે જશું મોરૈયા જવાનું છે. મિત્રો ચલો જશું, બતાવશું આપણે ઘરનું કામ કેટલે પહોંચ્યું છે એ બી જોશું અને ત્યાં જશું મંદિરે દર્શન કરવા. હેલો મિત્રો, આપણે અત્યારે ઘરેથી નીકળી ગયા અને જશું અત્યારે હવે આપણે મકાન જોવા અને પછી મોરૈયા અને ચલો મિત્રો વિડીયોમાં બના રહી આગળ જોઈજો. જી હવે અમે લકાજી ના કરે ચા બનાવો મસ્ત આપણા ઘરે હાલો ચા બા પીએ. મસ્ત ચા બનાવશો? મસ્ત બનાવી હાલો. આદુ પુદીનો નાખીને બનાવો, બરાબર? હાલો હાલો. બોલ્યાથી આપણે રિટર્ન થઈ ગયા. જવાનું હતું આપણે ગેલેરીમાં પણ અને ખોડેલમાં જવાનું હતું પણ આપણે ટાઈમ ના મળ્યો, થોડો ઓછો હતો તો ત્યાં નહીં. અને હવે આપણે જઈએ ત્યારે ઘરે. હલો ગાઈસ, આવી ગયા છીએ હવે મોરેથી ને અમે ઘરે.
કવડી બનાવે ચા નાસ્તો કરીને પછી વાગીએ કેટલા 5 ને 10 થઈ. પછી રૂટિન કામ ચાલુ થઈ જાય અમારું. રસોઈ બનાવવાનું, કપડાં વારવાના, કચરો વારવાનો. પહેલાં ચા નાસ્તો કરી લઈ, ચા બની જાય પછી અમારા કામે અમે લાગી જાય. જો ગાઈસ મમ્મી બેઠી છે, ભાઈ ફોન જોવે છે અને ભાભી અહીંયા એમના કપડાની ઇસ્ત્રી કરે છે. અને મમ્મી આમળું ખાય છે અને અહીંયા હું વઘારું છું રજવાડી ખીચડી. તમારે ખાવી હોય તો આવી જજો. જો ગાઈસ ચલો બધા જમવાનું બનાવી દીધું છે. પપ્પા જમવું નથી, જમવાનું ઉતારી દીધું. મસ્ત બનાવી જો. કેવી ખીચડી અજમાડી છે? હાસ તો ચલો ગાઈસ બધા જમવા. આમ જો અત્યારે ના આવે ને, જો ઠંડી લાગે ને. હાસ તો લાગે ને ના લાગે. સવારે નહીં જાય તારે ના ઠંડી લાગતી. શું ઠંડી ના લાગી જાય બેટા? અરે એટલે ફેર દે ઉકી જાય ને આમ ગરમ ગરમ રાખવાને નામ દે લાગે. ગરમ આમ મળ્યા નહીં. એવું કોમ લાગે ઠંડી એમ જોજો નહીં લાગતી. ના પણ સવારે તો નહીં જ જાય, દરરોજ કસી ના આવી જો સ્વેટર પહેરીને જાય ને નોકરી જતા તારે બોલતા હોય ને ઠંડી લાગે કરતા હતા. તો નહીં લે જાય અત્યારે હવે. ના રે મને ઠંડી લાગે તને નો આપણે ઠંડી સહન નહીં થતી એક કલે. ને પેલા એને જ નાવા જોયું ને કાયમથી ને સુમિતને ભલે નાવા દે માની નો તો આપણે નહીં ખાતા અત્યારે તો. શું કરો તમે એનો? કઈ નહીં બેઠો હું. આ તો ટી બંધ દીધી ને. આ રે હું સમાચાર કરું ને પેલી બોલ બોલ કરે. એવું નહીં પણ બહુ ના જોવાય, સાચી કોઈ નહીં તમારા માટે જ કે અમને. આપણે પીછે જોવા મજા ના આવે. અમને તાર નામ દે. તો હું તમારા માટે કહું, મારા માટે નહીં કરતી, સમજી લે. તારા માટે હાસ તો બહુ સમાચાર ના જોવાય. તો સમાચાર જોવા સમાચાર વાળા જૂઠા હે. પણ તમે પિક્ચર જોવો પણ ના પડે. સમાચાર જોવો. આપણે તો પહેલા સમાચાર જ ગમે કાં તો કાલે ચેનલ વાળા ભાઈને ફોન કરીને કહી દે મેચ કે ચાલુ. હે ને અમારી ચેનલ હે ને સમાચારની બધી કાઢી નાખો તમને નકર હે ને બેને સપમ નહીં આવે. કઈ દઈશું. આપણે જો કોઈ ક્રિકેટ હોય તો જોવું, બાકી સમાચાર પેલા હિન્દી જોવાના, પછી ગુજરાતી, ઓનલી ફોર ન્યૂઝ. ચોફાની ફેલું પણ એમ તેમ સિરિયલ જોવો વાંધો પડે, પિક્ચર જોવાય કે ના જોવાય? આ તો સીમા સમાચાર હોય જોઈએ આમાં આપણે આમાં વાપરે જ નહીં. અત્યારના પિક્ચર જોવાય જ નહીં, પહેલાના પિક્ચર સાચું શું કે ખોટી વાત કે શું સમાચાર વધારે જોવાય કે શું જોવાય કે બધું જોવાય, જે જોવું એ જોવાય. પપ્પા શું જોવાય એમ કે જેને ગમતું હોય જોવાય. તારા પપ્પા શું જોવાય? જેને interest હોય. પપ્પાનું ક્યાં છે? પપ્પા શું જોવાય એમ કે તો સાચું બોલ. અહીં તો સમાચાર જોવાય, હા તો બહુ જોવાય કે ના જોવાય? કહેતો હોય તો ના જોવાય. જો આપણે એટલે કાલથી આપણે ચેનલ વાળા તમને ભાઈને ફોન કે? કરીને કહી દેવાનું ને. જે માણસને ગમે એવો ઇન્ટરેસ્ટ હોય ને એ માણસને જોવાય. બરાબર? એવું ના હોય કે બધા જોવે. હા પણ જોવાની રીતે આપણે જોવાનું એમ કે ખોટું આપણે નુકસાન શું લે કરી? એનું છે એનું જ આપણું નુકસાન થાય. એ દેશ માટે કરે તમને શું થાય કે આપી દેના કશું ગઈ? પણ તમને જેટલા મહેમાન આવે એટલે એમ કહેતા જ હોય ને વાત તો જાણવા મળે. આ વર તો આખું આવે ઉચી દડા જેવું થઈ જાય રે. એમ નહીં. હવે તમને જો સમાચારમાં જ ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું, શું છે શું નહીં, બધી ખબર. થવાનું જ છે એમાં શું વરે. ખાવાનું પણ જાણીએ બધું તો હા જાણે છે ચાલો. સમજો નહીં તો પાછો પંખો કરીને બેઠો લે. ફૂલ પંખો કર દો. એસે ફોન કરે મને લાગે કલાક જો કોમલને નાવું ના ગમે ને સંબિતને કે ગરમી જ લાગે. મને તો ઠંડી લાગે બાપા. અને મેં ફૂલ ખાસ પંખો કર દો. તામ બેઠા છે આગે. કબિયલ કર દો. કરતા કરે જો ગાઈસ. એક આવું ઠંડી લાગતી ના સમજો બસ એટલે ગાડો મસ્ત લાગે. સુમિત લે લે ચટર લે લે સુમિત લે લે સુમિત લે લે જલ્દી. મતલબ આપણે આખો દિવસ તે રાખે. લેવલ ના હું. ગાડી કરે ગાઈસ થોડી વાર જો થોડી વાર ખાલી. આજે કે ઠંડી લાગે. ઠંડી લાગે ના કરતો રાતે ઓઢો ના. ઠંડી લાગે બકા. એમ બોલે મર તો કભી ડરતે ही होता है. બાહુબલી ના પાણો ખબર તને? બાહુબલી પાણો ઠંડી લાગે રણમાં આવે ટોળા વેણતો આવે
હા ચચુ કે રામ ના લાગે જો ગાઈસ માં દીકરો ને વહુ બે 3 જણા ક્યાં બેઠા છે હાસ તો બહુ સમાચાર ના જોવાય હાસ એને એમ તમે એમની સામું જોવો એની ફોનમાં જોવે તો પછી આ પપ્પાએ જો મારા મમ્મીએ ટીવી બંધ કરી નાખી તો સુનમન ક્યાં બેઠા હે આમ ના કર હું ટીવી એને હું તો ના જોવાય બહુ સમાચાર વાત કરે એક તો ફોન ચાર્જિંગ થતો નહીં તે નવો ફોન લઈ દો જો તમે મમ્મીએ ટીવી બંધ કરી નાખી તો તમે સુનમન બેઠા ને તો મમ્મી તમારા દાંત કાઢે પપ્પા ભલે આ સ્વાદ કેટલા પપ્પા તારા રિહાયા મમ્મી હો મને તો આજે શું થયું તો એમ કહે કે આજે હું જાતે ચા બનાવું સેન્ડી પપ્પા તારા રિહાયા હો તે ટીવી બંધ કરી નાખી ને તો એમ કે ચેવી ગઈ જબરી કહેવાય કે ટીવી બંધ કરી નાખી એમ કે હાસ તો આમ જોજો આપું છું આ કશું ચા બના દે જો સેન્ડી તને ઓર્ડર આપ્યો કે ચા બનાવી દે કેમ આપણે શું જાવ આપણે કે આપણે જ જાગવાનું હોય હમ હાલો જબ્બર એટલે મુરે જે ને તો પવન ચોર જબ્બર ખબર નહીં કેનો લાગે હા અમે ઘરે બેઠા ને તને ઠંડી લાગે પેલો સુમિતિ અત્યારે ના આવ્યો ઠંડા પાણી તો બીજા કે તું તો આમાં એકને ઠંડી લાગે ને એકને ગરમી લાગે કહું જલ્દી આ ગોદો હા? નાખો તમે જાગો બાઈક મારે ગોદો ફાટલા લઈ દે હલો બચાવ દે બહાર જાન ખાટલો ઢાળેલું વાત કરે નહીં લે આ છે તો તને કેમ ઠંડી લાગે સુમિતિ વાલ્લા ના આવે ઠંડા પાણી તો હા બગા ખાય છે તું બગા ખાય મને પસંદ આવે બગા વાદી લાવવાની આમ કોઈક બગાવ ખાતું ને આપણે જઈ જાય તો આપણાને બગાવું આવે હે આમ તો આંખમાં એમને બગાવ ખાય આંખમાં આંસુ આવી જાય જય દ્વારકા સમાચાર ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી બાય બાય ફ્રેન્ડ ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય